હેલો મિત્રો, આપસોના મારા વ્લોગમાં સ્વાગત છે અને આપસોને પહેલાં મારા રામ રામ અને જય માતા. હું છું યુવરાજ માંડલિયા. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 57મો દિવસ. તો વર્કઆઉટ ને એવું તો બધું થઈ ગયું કમ્પ્લીટ. તો હવે સ્નાન કરીને આપણે મહાદેવની પૂજા કરી આવશું. બાકી મળીએ. ઓકે, ટાટા બાય. આપણે ખમણ લીલી ખમણવાળા ભાઈ એવા છે. લાવો ડીશ. હજી મારે મહાદેવની પૂજા કરવાની બાકી છે. પૂજા કરીને આવીશ ત્યારે નાસ્તો કરવા બે. ત્યાં સુધી નાસ્તો નહીં કરવાનો. જે બીજા આવે કોર આવે વઘારેલા આપો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કામ પતી ગયું અને હવે ઘરે જઈએ. અને લૂ તો અત્યારે બહુ છે, કારણ કે મારે જે કોલેજનું ફોર્મ ભરવાનું છે. હજી તો પહેલા સેમની પરીક્ષા નથી આવી, તો બીજા સેમનું ફોર્મ આવી ગયું. ઓકે. અને તરબૂચવાળા ભાઈ તો ભાઈ બહુ શરમ આવતો. એ મારો વિડીયો રહેવા જોઈએ કે તમારો બનાવો, મારે નથી કે મને શરમ આવે. તો એ થોડું ઘણું ઉતારી લીધું વિડીયો. સારું, ચાલો નિરાતે ભૈયા જવી કરે, કારણ કે જમવાનું બાકી છે પાછું. ચાલો. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ. જમવામાં છે ગોવાનું શાક, ભાખરી અને મગનું શાક, ખસડી. તો નિરાંત જમી કરીને આપણે પાછી મળીએ. મારે આજે ફોર્મ ભરવાનું છે, તો ફોર્મ ભરવાનું બધું ભરી લઈએ. તો હવે ફોર્મને એવું બધું ભરું છું, કારણ કે આમાં પાછું મારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું એ ખબર નથી એમાં કયા કયા સબ્જેક્ટની બુક મળે. મારે પહેલાં સેમેસ્ટરમાં એમ થયું છે કે 4 સબ્જેક્ટની બુક મળી છે, બાકી 3 સબ્જેક્ટની બુક નથી મળતી. એટલે દેવંગભાઈ મારા આવે છે, એ ફોર્મને એવું બધું ફિલઅપ કરી દેશે. ધનકુભાઈ તું શું થાય જુઓ તમે. આપણે સુવા દેવીની રાતે અને આવે ત્યાં સુધી આપણે એડિટિંગ એવું બધું કરી નાખીએ. અને ત્યારે કોને સર્વર ડાઉન એટલું ચાલતું જ નથી. પછી નેટ ધીરું હાલતું છે. તો ફ્રેન્ડ્સ, હવે હું દેવંગભાઈ તરબૂચ ખાવી અત્યારે, કારણ કે ભૂખ લાગી છે મને. દેવંગભાઈને લાગી હોય નથી ખબર. કા બોલો દેવંગભાઈ. હે તું પરાણે ખવડાવશો એટલે મને તો નથી લાગે. એવું નથી, તમે ખોટું એવું મને સારું લગાડો. તમે રહેવા જોઈએ. મને પછી આમ ઓલું લાગે તમે આમ કહો છો તમે. હું બાકી કયો દેમ તો હવે નિરાય તમે ખાઈ લઈએ પછી પાછા મળે. તો સારું, ચાલો મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપણને રામ રામ.